હોય છે અને એ મહત્વના પુરાવાના આધારે તપાસ અધિકારી પોતાની તપાસ શરૂ કરતા હોય છે. અને આપણે ડિફેન્સ માટે પણ આપણા આરોપીને બચાવવા માટે કાયદાની મર્યાદામાં રહીને આ એફઆઈઆર નો આપણે કઈ રીતે લાભ લઈ શકીએ, કેવા સંજોગોની અંદર આપણને એફઆઈઆર માંથી બચાવ મળી શકે, કેવા પ્રકારના બચાવો આપણને મળી શકે, તેમજ આપણા આરોપીને નિર્દોષ છોડાવવામાં આ એફઆઈઆર અને એના સંલગ્ન જે એવિડન્સ તપાસ અધિકારી ચાર્જશીટ સાથે રજૂ કર્યા હોય એ તમામમાંથી બચવા માટે આપણે કઈ રીતે એનો લાભ ઉઠાવી શકીએ, એ બાબતની આજે ખાસ ચર્ચા આપણે કરવાની છે. એમાં સૌ પ્રથમ તમે બધા જાણો છો કે ક્રિમિનલ ટ્રાયલની શરૂઆત એફઆઈઆર થી થઈ. એફઆઈઆર એક કેવા પ્રકારનો પુરાવો છે એને ધ્યાન પર લઈએ તો એફઆઈઆર ઇઝ નોટ એ સબસ્ટેન્ટિવ એવિડન્સ. એ આધારભૂત પુરાવો નથી કોઈને સજા કરવા માટે. એફઆઈઆર દરેક કેસની અંદર મહત્વના પુરાવા તરીકે વાંચી શકાતી નથી, સિવાય કે એની કોરોબરેટિવ એવિડન્સ થી પુરવાર થતી હોય. હવે કોરોબરેટિવ એવિડન્સ આપણે સર્કમસ્ટન્શિયલ એવિડન્સનો ચેપ્ટર જ્યારે આપણે નક્કી કરીશું ને આપણે મીટિંગ કરીશું તે વખતે આપણે કોરોબરેટિવ એવિડન્સ એ ખાસ કરીને સર્કમસ્ટન્શિયલ એવિડન્સના કેસની અંદર કોરોબરેટિવ એવિડન્સનું મહત્વનું પ્રકરણ આપણે ચર્ચવાનું છે. આજે તમે બધા જાણો છો કે એફઆઈઆર થઈ એટલે આપણા આરોપીની અટકાયત કરવાના તપાસ અધિકારીએ ચક્રોમાન ગતિમાન કર્યા. અને સૌ પ્રથમ તો મુખ્ય હકીકત, એફઆઈઆર દરેક ગુનામાં નોંધાતી નથી. પહેલું, કોગ્નિઝેબલ અને નોન કોગ્નિઝેબલ એ બે પ્રકારના ગુના છે. નોન કોગ્નિઝેબલ ગુનાની એફઆઈઆર અને કોગ્નિઝેબલ ગુનાની નોન કોગ્નિઝેબલ ગુનામાં એફઆઈઆર દાખલ કરવી એ ફરજિયાત નથી, પણ કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદ દાખલ કરવી એ તપાસ અધિકારી માટે કમ્પલસરી છે, ફરજિયાત છે અને મેન્ડેટરી પ્રોવિઝન છે. અને આ પ્રોવિઝન સીઆરપીસીમાં આપણને 154 હેઠળ દર્શાવેલું છે. સીઆરપી ની સેક્શન 154, સીઆરપીસી ની કલમ 154, એની સાથે 154, 154A, 154B અને 154C આ ત્રણ પ્રોવિઝન છે એ બહુ મહત્વના છે. સીઆરપીસી ની કલમ 154 ની અંદર કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદ તપાસ અધિકારી પાસે કોઈ વ્યક્તિ જાય છે અને ગુનો ગંભીર પ્રકારનો છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ ગયો અને એને એવું કહ્યું કે અમુક જગ્યાએ મને તલવારના ઘા માર્યા છે, તો જે તલવારના ઘા માર્યા છે એ ગુનો છે, એ ગંભીર પ્રકારનો ગુનો છે. એટલે એવા ગુનાની ફરિયાદ તપાસ અધિકારીએ દાખલ કરવી પડશે. પણ કોઈ વ્યક્તિ જાય છે પોલીસ પાસે અને એને એવું કહે છે કે મારે અમુક વ્યક્તિની સાથે સામાન્ય બોલાચાલી થઈ છે, ઝઘડો થયો છે, એવા સંજોગોની અંદર કોગ્નિઝેબલ ગુનો નથી, નોન કોગ્નિઝેબલ ગુનો છે. નોન કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદ નહીં લે, એને અરજી કરશે. અરજીના અનુસંધાને લઈ એની તપાસ કરશે અને જરૂર જણાશે તો મેજિસ્ટ્રેટની પરવાનગીથી તપાસ આગળ ચલાવશે અથવા તપાસ બંધ કરશે. આ એનસી કેસ, જેને આપણે એનસી કેસ કહીએ છીએ, નોન કોગ્નિઝેબલ ઓફેન્સના કેસીસ. આ એનસી કેસીસની ફરિયાદ કોર્ટની અંદર આવતી નથી. સીઆરપીસી 154 પ્રમાણે નોંધાયેલી કોગ્નિઝેબલ ગંભીર ગુનાની ફરિયાદ મેં તમને બતાવી એ રીતે કે કોઈ વ્યક્તિએ કહ્યું કે મને તલવાર મારી અને આટલા ઘા પડ્યા. તો જે તલવારના ઘા પડ્યા એ તલવાર કોણે મારી છે, કઈ જગ્યાએ મારી છે અને કેવા પ્રકારની ઈજાઓ થઈ છે, ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને આ હકીકત એ ફરિયાદની ટૂંકી હકીકતની અંદર લખાયેલી હોવી જોઈએ. ફરિયાદમાં શું લખાય અને શું ન લખાય એ બાબતની ચર્ચા વિચારણા આપણે કરીએ તો ફરિયાદની અંદર સૌથી પહેલા બનાવ કઈ જગ્યાએ બન્યો છે, સ્થળ એ સ્પેસિફિક હોવું જોઈએ. ઘણા બધા કેસોની અંદર અમે પ્લેસ ઓફ ઇન્સિડન્સ આખું ચેન્જ કરી નાખતા હોઈએ ડિફેન્સની અંદર. પ્લેસ ઓફ ઇન્સિડન્સ ચેન્જ થતા આરોપીને સજા ના થઈ શકે, એક બહુ જ મહત્વપૂર્ણ બચાવ અમે ઘણા બધા કેસોમાં લીધો છે અને અમે અવશ્યપણે લઈએ છીએ. એને લગતા ઘણા બધા જજમેન્ટો પણ છે કે વેર ધ પ્લેસ ઓફ ઇન્સિડન્સ આર ડિફર. તો એવા સંજોગોની અંદર
તમારે જ્યારે અત્યારે તો મોટા ભાગે આપણે બધા વકીલો છે ડિફેન્સમાં આવતા હોઈએ છીએ, તો પ્લેસ ઓફ ઇન્સિડન્સ, પર્ટિક્યુલર પ્લેસ ઓફ ઇન્સિડન્સ, જેને આપણે કહીએ કે પર્ટિક્યુલર પ્લેસ ઓફ ઇન્સિડન્સ કયું, જે જગ્યાએ ગુનો બન્યો છે તે જગ્યા. હવે અત્યારે મેં આપને એક દાખલો આપ્યો કે તલવારના ઘા માર્યા છે, તો તલવારના ઘા કઈ જગ્યાએ માર્યા છે, એટલે પ્લેસ ઓફ ઇન્સિડન્સ કયું છે, તે એક્સ વાય ઝેડ જગ્યા તમને બતાવી કે ભાઈ ફલાણી જગ્યાએ માંડવીનો રોડ ઉપર, તો માંડવીનો રોડ છે, એ માંડવીનો રોડ છે, તો માંડવીના રોડની આજુબાજુનો સર્કમસ્ટન્સીસ છે, એરિયા જે છે, લોકાલિટી છે, એ બધાનું વર્ણન સામાન્ય રીતે ફરિયાદની અંદર હોવું જોઈએ. આની અંદર તલવારના ઘા વાગ્યા છે, તે વ્યક્તિને લોહી નીકળેલું હોવું જોઈએ. એને ઘા વાગ્યો છે તો ઘાની ઇન્જરી કયા કયા પાર્ટ ઉપર થયેલી છે એ પણ અંદર મેન્શન થયેલું હોવું જોઈએ. તલવાર કેવા પ્રકારની હતી, કેટલી લાંબી હતી, કેટલી ટૂંકી હતી, એનો પણ ઉલ્લેખ એ ફરિયાદની અંદર હોવો જોઈએ. હવે આ બધી હકીકતો લખાઈને આવેલી ફરિયાદ, એ ફરિયાદ છે તે દાખલ થઈ, એક કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદ દાખલ થઈ. કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદ દાખલ થઈ એટલે પોલીસની કાર્યવાહીના ચક્રો ગતિમાન થયા, અને જે કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદથી તપાસ અધિકારીના તપાસના ચક્રો ગતિમાન થતા હોય એ એફઆઈઆર તરીકે કન્સિડર થાય. એટલે ટૂંકીન ટચ આપણે સાદી ભાષામાં કહીએ તો પોલીસના ચક્રો ગતિમાન કરે, જેના આધારે પોલીસ પોતાના તપાસના ચક્રો ગતિમાન કરે, એ એફઆઈઆર એ આપણી ટૂંકીન ટચ સાદી ભાષામાં આપણે કહી શકીએ. હવે પોલીસ તપાસ માટે મહત્વના જે મુદ્દા છે એ મુદ્દાઓની આપણે પછી ચર્ચા કરીએ, પણ પહેલા આ જે ફરિયાદ થઈ 154 હેઠળ, 154 હેઠળ ફરિયાદ થઈ એટલે કમ્પલસરી વિધિન 24 hours ઇટ ઇઝ સેન્ટ ટુ ધ મેજિસ્ટ્રેટ. શબ્દ સાંભળજો, ઇટ ઇઝ સેન્ટ ટુ ધ મેજિસ્ટ્રેટ. હવે સેન્ટ ટુ ધ મેજિસ્ટ્રેટ, હવે આ ના હોય અને એ મોકલવા માટેનું કારણ શું? એ મોકલવા માટેનું જે કારણ છે એ 24 કલાકના અંદર, 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટ એનું કોગ્નિઝન્સ લઈ શકે એ ફરિયાદના આધાર પર. મેજિસ્ટ્રેટે કોગ્નિઝન્સ લીધું એનો અર્થ એ થયો કે ફરિયાદ મેજિસ્ટ્રેટની જાણમાં આવી એ 24 કલાકની અંદર. હવે માની લો કે ઘણા કેસ એવા બને છે કે 24 કલાકમાં નથી મોકલતા, 24 કલાક બાદ મોકલવામાં આવે છે, તો એની એવિડન્ટરી વેલ્યુ કેટલી? એની એવિડન્ટરી વેલ્યુ કેટલી? આ મારી પાસે એક કેસ અહીં હાજરમાં પડ્યો છે. આની જે ફરિયાદ છે એ ફરિયાદ તમને બધાને દેખાતું હોય, ધ્યાનથી જોજો. આમાં જોયો ટાઈમ, આ ટાઈમ છે, જોયો? આ ફરિયાદની અંદર જે બનાવ બન્યો છે એ બનાવ તારીખ 26/2/2017 છે, અને આની જે એફઆઈઆર ની કોપી, જેને આપણે 157 નો રિપોર્ટ કહીએ, આ બધા આપણે એને એફઆઈઆર તરીકે કન્સિડર કરીએ છીએ, પણ ધીસ ઇઝ રિપોર્ટ અંડર સેક્શન 157 ઓફ ધ સીઆરપીસી. આ એફઆઈઆર ના કહેવાય પણ 157 નો રિપોર્ટ કહેવાય. આ ખાલી મેજિસ્ટ્રેટની જાણ માટે મોકલવામાં આવે છે. હવે આની આપણે એવિડન્ટરી વેલ્યુ તરીકે જ્યારે મૂલવણી કરતા હોય તો આ એક તમને એક બહુ જ મહત્વનો મેં તમને ડિફેન્સ બતાવ્યો કે આ ડિફેન્સની અંદર 157 નો રિપોર્ટ મેજિસ્ટ્રેટને 24 કલાકની અંદર ન પહોંચ્યો હોય, 24 કલાકની અંદર ન પહોંચ્યો હોય, તો શું? તો 157 નો રિપોર્ટ મેજિસ્ટ્રેટને 24 કલાકમાં ન પહોંચ્યો હોય, અથવા તો ટૂંકમાં આપણે બીજી રીતે કહીએ કે એફઆઈઆર ની જાણ મેજિસ્ટ્રેટને 24 કલાકની અંદર ન થઈ હોય, તો એવા સંજોગોની અંદર આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવામાં આવે છે. એવા સુપ્રીમ કોર્ટના ઘણા બધા જજમેન્ટો છે. આની સાથે તમને બીજી વસ્તુ ધ્યાન પર લાવું છું કે આ જે ફરિયાદ છે ચાલુ છે અત્યારે, પોક્સો કેસની ફરિયાદ છે. આ બનાવ બન્યા તારીખ તમે જોશો તો 22 તારીખ છે, 26/12/17 છે, નહીં 22/12 છે. બનાવ બન્યા તારીખ 22/12/17 છે, અને ફરિયાદ દાખલ ફરિયાદ નોંધ્યા તારીખ 26/12/17 છે.
બરાબર છે. એટલે આ જે ડિલે થયો, કમ્પ્લેન રજીસ્ટ્રેશનનો ડિલે થયો, ઇટ ઇઝ નોટ એક્સપ્લેન એનીવેર ઇન ધ કમ્પ્લેન. અને આનું સ્પેસિફિક એક આ ફોર્મેટની અંદર છેલ્લા પેરેગ્રાફની અંદર આપેલું છે કે ફરિયાદ વિલંબથી કરવા માટેનું કારણ, એ કારણની અંદર એને બતાડવું પડે કે આ જે ડિલે થયો છે, why it is delayed, why the complaint is registered after 3 or 4 days, what is the reason for that. એ જે રીઝન છે એ રીઝન હોવા જોઈએ. that is a satisfactory explanation. જો સેટિસ્ફેક્ટરી એક્સપ્લેનેશન ના હોય તો આ જે ફરિયાદ છે એ અનએક્સપ્લેન ડિલે થઈ. અનએક્સપ્લેન ડિલે હોય તો પણ ઇટ ઇઝ ફેટલ ટુ ધ પ્રોસિક્યુશન કેસ. વેરી ક્લિયર, ઇટ ઇઝ ફેટલ ટુ ધ પ્રોસિક્યુશન કેસ. બીજું 157 નું મેં તમને કહ્યું, 157 નો રિપોર્ટ જો રજૂ કર્યો ના હોય તપાસ અધિકારીએ 24 કલાકની અંદર, તો પણ આરોપીને નિર્દોષ છૂટવાનો સૌથી સારામાં સારો ચાન્સ મળે છે. અને એ બાબતનું જજમેન્ટ પણ આપને આપી દો અહીંયા જ હમણાં જ. જો તો આની અંદર 157 નો રિપોર્ટ, 157 ના રિપોર્ટનું જજમેન્ટ તમને આપું છું. એના બે કારણો બતાવ્યા છે કે જે 24 કલાક કરતા વધારેનો વિલંબ થયો, ફરિયાદ મેજિસ્ટ્રેટને મોકલવામાં, રજીસ્ટ્રેશન નહીં, રજીસ્ટ્રેશન થયા પછી ફરિયાદ મેજિસ્ટ્રેટને મોકલવામાં 24 કલાક પછીનો જે વિલંબ થયો, એ વિલંબ એ અનએક્સપ્લેન વિલંબ છે. એ ચલાઈ જ ના લેવાય. ભલે રજા આવતી હોય, ભલે કર્ફ્યુ હોય, ભલે લોકડાઉન હોય. એમાં જો 157 નો રિપોર્ટ મેજિસ્ટ્રેટને પહોંચ્યો ના હોય વિધિન 24 અવર્સ, તો આરોપીને બચાવવા માટેનો બહુ સારો ચાન્સ એ મળે છે કે ફરિયાદમાં અથવા ઇન્વેસ્ટિગેશનની અંદર કંઈક ઓલ્ટરેશન થયું છે, ફેરફારો થયા છે, કંઈક મહત્વપૂર્ણ ખામીઓ રાખવામાં આવેલી છે તપાસની અંદર, અથવા તપાસના અંતે ચર્ચા વિચારણા અંતે ફરિયાદ કરવામાં આવેલી છે, એવા ફોલ્સ ને ફેબ્રિકેટેડ એલિગેશન્સ મૂકવામાં આવેલા છે. એ બધી હકીકતોને ધ્યાને રાખી અને સુપ્રીમ કોર્ટે અર્જુન મારિક વર્સિસ સ્ટેટ ઓફ બિહાર 1994 સુપ્રીમ કોર્ટ પેજ નંબર, હજુ બીજા કયામાં છે, SCC સુપ્રીમ કોર્ટ કેસીસ SCC 1551 એના ઉપર આ જજમેન્ટ છપાયું છે. અને ક્રાઇમ્સમાં 1994 એક ક્રાઇમ્સ સુપ્રીમ કોર્ટ પેજ નંબર 777 આમાં બહુ સરસ લખ્યું છે. ક્રિમિનલ પ્રોસિજર કોડ સેક્શન 173, સેક્શન 157 and 159, forwarding of report to the magistrate should be promptly and without delay. Promptly એટલે immediately, તાત્કાલિક, કોઈ પણ પ્રકારના ડિલે વગર. report should be sent even on Sunday or holiday to the residence of the magistrate. જો રજાનો દિવસ આવતો હોય કે બીજો કોઈ કારણસર રજા આવતી હોય તો મેજિસ્ટ્રેટના ઘેર મોકલી દેવો જોઈએ. સેક્શન 157 of CRPC thus direct the sending of report for which in this provision is mandatory. આ એક આદેશાત્મક જોગવાઈ છે. મિત્રો એક બહુ સારી રીતે સમજી લેજો કે જે આદેશાત્મક જોગવાઈ છે એનો કોઈ પણ ભંગ થતો હોય એનો સૌથી પહેલો ને વધારે બેનિફિટ આપણે લઈ શકીએ. ને આદેશાત્મક જોગવાઈના કેસની અંદર, આદેશાત્મક ભંગની જોગવાઈના કેસની અંદર કોર્ટે આપણને નિર્દોષ છોડવા જ પડે, બીજો કોઈ ઓપ્શન જ નથી કોર્ટની પાસે. So this is the one of the very important issue relating to the FIR. Correct? હવે આ 156 પ્રમાણેનો રિપોર્ટ કોર્ટમાં તપાસ અધિકારીએ મોકલ્યો છે કે નહીં, એ આપણે ટ્રાયલ દરમિયાન સૌથી પહેલા જોવાનું છે. સૌથી પહેલા કોર્ટનો સિક્કો જોવાનો છે. FIR ના ઉપર જે આપણે કોર્ટમાં રિપોર્ટ જે આવે છે ને, એ 157 નો રિપોર્ટ છે. આપણે એને FIR તરીકે કહીએ છીએ, જે મેં હમણાં તમને બતાવી. એ એના ઉપર
154 નો મેજિસ્ટ્રેટ નો રિપોર્ટ ક્યારે થયો એ ડેટ, તારીખ અને ટાઈમ અને સાહેબની ટૂંકી સહી અથવા તો કોર્ટનો સિક્કો કરેલો હોય છે. એ હું તમને બતાવું છું. જો આ છે, આ કેસનો છે જે મેં હમણાં તમને બતાવ્યો. આ છે મેજિસ્ટ્રેટનો મળ્યાનો સમય, મેજિસ્ટ્રેટને મળ્યાની તારીખ અને સમય, અને નીચે છે સાહેબની સહી. ધીસ ઇઝ મેન્ડેટરી પ્રોવિઝન્સ ઓફ લો. બરાબર? એટલે આનું પાલન ના થયું હોય તો આપણે આરોપીને બચાવી શકીએ. સેકન્ડ વન, આ જ એફઆઈઆર ની અંદર બીજું એ આવે છે કે સ્ટેશન ડાયરીની એન્ટ્રીની નોંધ. એ છે, એ નીચે આવશે. જો તો આ છે ને ટાઈમ અને સમય, હા, ગુનો નોંધ્યાનો સમય અને તારીખ. જો આ પેરેગ્રાફમાં ગુનો બન્યાનો સમય અને સ્ટેશન ડાયરીમાં નોંધ. બરાબર? એટલે ગુનો કઈ તારીખે બન્યો છે, ક્યાં બન્યો છે, કેટલા વાગે બન્યો છે, એ આવી ગયું. હવે સ્ટેશન ડાયરીમાં નોંધ કેટલા વાગે થઈ છે અને કઈ તારીખે થઈ છે અને કયા ટાઈમે થઈ છે એ જોવાનું છે. ઘણા કેસમાં એવું બનતું હોય છે કે સ્ટેશન ડાયરીની એન્ટ્રીની નોંધ 15 તારીખની હોય છે. સ્ટેશન ડાયરીની એન્ટ્રીની નોંધ 15 તારીખની હોય છે અને ઓફેન્સ 16 તારીખે બનેલો હોય છે. ઓફેન્સ 16 તારીખે બનેલો હોય છે. હાઉ ઇટ ઇઝ પોસિબલ? સ્ટેશન ડાયરીની એન્ટ્રી રોજે રોજ બંધ થઈ જતી હોય છે. એટલે 24 અવર્સ પૂરા થાય એટલે એને ક્લોઝ આપવું પડે, પછીથી નવેસરથી નવા નંબર પાડવા પડે. હવે આ જે એન્ટ્રી આવે છે એમાં ઘણી વખતે અમારા ધ્યાનમાં આવેલા છે એવા કેસો કે જેની અંદર સ્ટેશન ડાયરીની એન્ટ્રીનો નંબર, ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે સ્ટેશન ડાયરીની એન્ટ્રીમાં ગુનો બન્યા સમય ને તારીખ તો ઠીક છે, પણ એન્ટ્રીનો નંબર 10:15 નો હોય. 10/10/2019 અને 15 કલાકે. બરાબર? હવે એની સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કેટલા વાગે હોય છે? લેટર ઓન. એટલે 10 તારીખ વીતી ગયા પછી 11મી તારીખે એટલે વહેલી સવારે નાખતા હોય છે અથવા ત્યાર પછી નાખતા હોય છે. ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ડિફેન્સ. એ આપણાથી એવો ડિફેન્સ લેવાય કે આ જે સ્ટેશન ડાયરીની એન્ટ્રી છે એ પહેલે કેવી રીતે આવે. ઇટ મીન્સ ધેર ઇઝ સમ ઓલ્ટરેશન ઓર સમ મેનિપ્યુલેશન. This is also one of the ground for acquit the accused. Correct? હવે એફઆઈઆર જે છે, આ એફઆઈઆર એની અંદર જે ફેક્ટ ઓફ ધ કેસ લખવામાં આવે છે, એ ફેક્ટ ઓફ ધ કેસમાં આ એફઆઈઆર નું પ્રોડક્શન ક્યાં થાય? તો આ એફઆઈઆર નું પ્રોડક્શન મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટ હોય. દાખલા તરીકે મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટ એટલે કે ગમે તે સાહેબ, આપણા જેએમએફસી સાહેબ દાખલા તરીકે ચોપડા સાહેબ છે, તો ચોપડા સાહેબની કોર્ટનો જે રજિસ્ટ્રાર હોય એના સમક્ષ એનું પ્રેઝન્ટેશન થતું હોય છે. ઘણા સ્પેશિયલ કેસ છે, દાખલા તરીકે પોક્સોનો કેસ છે. બરાબર? પોક્સોના કેસમાં એનું પ્રોડક્શન ક્યાં થાય? તો જે એનો રજિસ્ટ્રાર ક્રિમિનલ બ્રાન્ચનો ડિસ્ટ્રિક્ટ કોર્ટનો, કેમ કે સ્પેશિયલ કોર્ટ છે, સ્પેશિયલ કોર્ટના જે રજિસ્ટ્રાર હોય એની પાસે એનું પ્રોડક્શન થતું હોય છે. એટલે પ્રોડક્શન જ્યાં થતું હોય ત્યાંથી તમને આ એફઆઈઆર અથવા ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટની કોપી તમને મળી શકે. હવે આ જે તમે જોયું એની અંદર મેં તમને બતાવ્યું. હવે આ જે ફરિયાદ છે એ ફરિયાદની અંદર પાછળના ભાગે કમ્પલસરી લખવામાં આવે છે છેલ્લા પેજ ઉપર, કમ્પ્લેનની કોપી ફરિયાદીને વિના મૂલ્યે આપવામાં આવેલી છે અને વિના મૂલ્યે આપવામાં આવેલી છે. This is also one of the mandatory provisions of law. સેક્શન 154B. બરાબર? 154B ની અંદર ફરિયાદીને ફરિયાદની કોપી નિઃશુલ્કપણે પોલીસ અધિકારી તરફથી ઇમિડિયેટલી આપવામાં આવે, પછીથી નહીં, 2-4 દાડા પછી નહીં કે અઠવાડિયા પછી નહીં. કદાચ કોઈક એવો સંજોગ આવતો હોય, કારણ બનતું હોય અને ફરિયાદીને વેટ ન થવું હોય, જતું રહેવું હોય, તો તપાસ અધિકારીની એ ફરજ બને છે કે ફરિયાદની કોપી વિધિન 7 ડે બાય પોસ્ટ એના રેસિડેન્સ એડ્રેસ ઉપર મોકલે. આ એક પણ મહત્વનો બચાવ આપણને મળી શકે છે. આપણાથી એવું પૂછાય કે તમને 24 કલાકમાં ફરિયાદની કોપી નથી મળી અને પેલું એવું કહી દે કે આ મને ફરિયાદની કોપી નથી મળી એટલે બ્રીચ ઓફ મેન્ડેટરી પ્રોવિઝન થયો. બ્રીચ ઓફ મેન્ડેટરી પ્રોવિઝન થયો એટલે વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિફેન્સ. રાઈટ?
આના પછી હવે આગળ વધીએ તો 154(3) જ્યારે કોઈ ફરિયાદી પોલીસ સ્ટેશનના ઓફિસર પાસે ફરિયાદ કરવા માટે જાય છે, પોલીસ તપાસ અધિકારી એની ફરિયાદ સાદા કાગળ પર લખી લે છે, એને રજીસ્ટર કરતો નથી, ગુનો રજીસ્ટર નથી કરતો, FIR ફાડતો નથી. ફરિયાદીને કે જા અમે તારી અરજી ઉપર તપાસ કરીશું, તારી ફરિયાદ પર તપાસ કરીશું. સામાન્ય લેમેનને ખબર નથી હોતી કે FIR કેવી રીતે કરવી, એને ખબર નથી હોતી. એટલે આવી રીતે એ જતો રહે છે. એ જતો રહ્યો, 2 દિવસ થયા, 3 દિવસ થયા, 4 દિવસ થયા, 5 દિવસ થયા, તમે તમારી ફરિયાદની તપાસ કરવા માટે જાઓ છો, અથવા તમે હેઝ એન એડવોકેટ તમે એ ફરિયાદીની સાથે જાઓ છો અને એને કહો છો કે ભાઈ તારી ફરિયાદનું શું થયું, તમે તપાસ અધિકારીને પૂછો. તપાસ અધિકારી એમ કે તપાસ ચાલુ છે. FIR નું શું થયું તો કે અમે તપાસ કરીશું ને પછી FIR કરીશું. આ પણ એક બ્રીચ ઓફ મેન્ડેટરી પ્રોવિઝન છે. એવું કહી જ ન શકે કે હું તપાસ કર્યા પછીથી ફરિયાદ દાખલ કરીશ. એને પહેલે ફરિયાદ દાખલ કરવાની છે. આક્ષેપો કર્યા છે ફરિયાદની અંદર એ સાચા છે કે ખોટા એમાં એને પડવાની જરૂરિયાત નથી. એને સીધી ફરિયાદ લખી લેવાની છે, જે શબ્દોમાં બોલે છે એ શબ્દોમાં, અને ત્યાર પછીથી એને રજીસ્ટર કરીને FIR લેવાની છે, ત્યાર પછી તપાસ કરવાની છે. ફરિયાદ દાખલ કરતા પહેલા તપાસ કરવાની જરૂરિયાત નથી. જો ફરિયાદ દાખલ કરતા પહેલા તપાસ થયેલી હોય તો પણ સેક્શન 162 નો બાદ નડે, 161 નો બાદ નડે. કેવી રીતે એ હું તમને બતાવું. તપાસ ચાલુ થઈ ગઈ. ઘણા બધા કેસમાં અમે બધા બહુ ડિફેન્સ આ લીધેલા છે અને એના 3 જજમેન્ટો છે. એ જજમેન્ટ હું આજે નથી અત્યારે મારી પાસે ઓન હેન્ડ, પણ મોડે હું તમને 2 જજમેન્ટ તમને કહી દઉં છું. તપાસ બનાવવાળી ફરિયાદ મળી, તપાસ અધિકારી તપાસની જગ્યાએ ગયા, ત્યાં સુધી ફરિયાદ દાખલ થઈ નથી. તપાસ અધિકારી ગયા પછી સ્થળ ઉપર પહોંચે છે, ત્યાં એને માહિતી મળે છે કે અમુક વ્યક્તિનું મર્ડર થયું છે અને આ જગ્યાએ મર્ડર થયું છે અને આટલા ઘા વાગેલા છે. ત્યાં આગળથી એક ગુનાવાળી જગ્યાએ કોઈક વ્યક્તિને બોલાવે છે, અથવા જે રિલેટિવ હોય, નજીકનો કોઈ વ્યક્તિ હોય, અથવા તો પોલીસ પોતે. ફરિયાદ થાય છે, ફરિયાદ લખાય છે સ્થળ ઉપર, ક્યાં તો બનાવવાળા સ્થળે, પોલીસ સ્ટેશનમાં નહીં, બનાવવાળા સ્થળે ફરિયાદ લખાઈ. હવે એ ફરિયાદ લખાઈ ત્યાર પછી જે ગુનાવાળા સ્થળનું જે તે સમય પંચનામું કરશે, કેમ કે ઇન્ક્વેસ્ટ એને તરત કરવું પડશે. ઇન્ક્વેસ્ટ કરવા માટે પંચનામું કરશે, ઇન્ક્વેસ્ટ પંચનામું લખાયું. હવે બનાવવાળી જગ્યાની આજુબાજુમાં જે લોહીના ધાબા પડ્યા હોય અથવા તો કોઈ સિગ્નિફિકન્ટ માર્ક્સ હોય, એ બાબતનું પ્લેસ ઓફ ઇન્સિડન્સનું પંચનામું કરશે લાશ હટાયા પછી તરત, અને ત્યાર પછી આવીને ફરિયાદ રજીસ્ટર કરશે. ઇટ મીન્સ એન્ટાયર કમ્પ્લેન રજીસ્ટર આફ્ટર ધ ઇન્વેસ્ટિગેશન ઇઝ કમ્પ્લીટેડ. એટલે ફરિયાદ સ્થળ પર લેવાઈ, ઇન્ક્વેસ્ટ પંચનામું સ્થળ પર થયું, ગુનાવાળી જગ્યાનું પંચનામું સ્થળ પર થયું, અને ગુનાવાળી જગ્યા ઉપરથી લોહીના ધાબાવાળી માટી, લોહીના નમૂના, લોહીના ધાબાવાળી માટી કે બીજા કોઈ જે સિગ્નિફિકન્ટ આર્ટિકલ હોય એ મળી આવ્યા હોય, એ રિકવર કર્યા હોય, એ બધું કર્યા પછી જે ઇન્વેસ્ટિગેશન ઓવર થયું, ને ઇન્વેસ્ટિગેશન ઓવર થયા પછીથી પંચનામું થાય, that is also a complaint, that is also a statement under section 162. It can be read as a section as a statement under section 162, can't be considered as a first information report as per provisions of section 154. આ બાબતના ઘણા બધા કેસોમાં, એમાં હું તમને ખાસ કરીને બતાવું, NDPS ના કેસોમાં આ જ બનતું હોય છે. NDPS ના જેટલા કેસો જોશો એમાં આ બનતું હોય છે. ACB ના કેસોમાં આ બનતું હોય છે. અમે આ બધા ટ્રાયલો ચલાવ્યા છે એટલે અમને ખબર છે. ફેક કરન્સી નોટ્સના કેસમાં જ્યાં બોગસ નોટોના ઢગલાબંધ નોટો પકડેલી હોય, આ બધી તપાસ થયા પછીથી પંચનામું કર્યા પછી, રિકવર કર્યા પછી, આરોપીને અરેસ્ટ કર્યા પછી ત્યાં આગળ એ લોકો લઈ જાય પછી ફરિયાદ દાખલ કરતા હોય છે. ઇટ મીન્સ કમ્પ્લેન register after completion of investigation. Therefore, it is barred by section 161 and 162. Therefore, it is not a complaint. આ એક બહુ જ મહત્વની વસ્તુ છે. ઘણા બધાને બહુ સમજવામાં થોડીક વાર લાગશે, પણ સમજાઈ જશે સારી રીતે. એક વખત આપણે એક જ મગજમાં ધ્યાન રાખવાનું કે આપણી ફરિયાદ રજીસ્ટર થઈ છે એના પહેલા શું ઇન્વેસ્ટિગેશન થયું છે, અને એ હકીકતો તમે તમારા રેકોર્ડ જોશો, ફરિયાદની સાથે આવેલા ચાર્જશીટના પુરાવા જોશો, એમાં તમને મળી જશે, 1000% મળી જશે તમને. તમે એમાં કહી શકો કે દાખલા તરીકે ઘણી વખત એવું બનતું હોય છે કે 100 નંબર પર ફોન કરે છે ફરિયાદી
અને જણાવે છે કે અમુક જગ્યાએ અમુકનું મર્ડર થયું છે, તમે વહેલા આવો. એમાં બીજી કોઈ હકીકત નથી હોતી, પણ મર્ડર થયું છે એ હકીકત તો છે ને. એટલે મર્ડર થયું છે એ હકીકત છે, એટલે મર્ડર થયું છે, ધેટ ઇઝ એન કોગ્નિઝેબલ ઓફેન્સ. Therefore, that cryptic message of the telephonic message, cryptic message of control room, that be considered as a first information report. પાછળનું જે છે એ બધું 161 નો રિપોર્ટ ગણાય. આ એક ધ્યાનમાં રાખવાનું છે, આ એક બહુ જ મહત્વનો મુદ્દો છે. ત્યાર પછી ફરિયાદ કોણ કરી શકે, ફરિયાદ ક્યાં થાય, કેવી રીતે થાય, એના મુદ્દા ઉપર આપણે આવીએ તો ફરિયાદ કરવા માટે કોઈ વ્યક્તિની જરૂરિયાત નથી. કોઈ પણ વ્યક્તિ, એનીબડી કેન લોજ ધી કમ્પ્લેન. એવું જરૂર નથી કે અમુક જ વ્યક્તિ કરી શકે. કોઈ જગ્યાએ એવું કાયદામાં લખ્યું નથી કે ફરિયાદી ફરિયાદ કરી, ફરિયાદ જે ઇન્જર્ડ હોય, વિક્ટીમ હોય એ જ ફરિયાદ કરી શકે, બીજો કોઈ ના કરી શકે. પણ જ્યાં આગળ એવા કેસ છે, દાખલા તરીકે ફોર્જરીના કેસો, ચીટિંગના કેસો, લૂંટના કેસો. લૂંટના કેસોમાં ફરિયાદ કોણ કરે? જો ચીટિંગના કેસમાં ફરિયાદી કોણ કરે? તો જેની સાથે ચીટિંગ થયું છે તે. તમે કે હું જઈને નથી કહેવાના કે આની સાથે આવી રીતે ચીટિંગ થયું છે. જેની સાથે ચીટિંગ થયું છે એ જ વેલ એક્સપ્લેન કરી શકે. ટૂંકમાં વેલ એક્સપ્લેન કરી શકે એવો વ્યક્તિ હોય તે ફરિયાદ કરવા જાય, એ હિતાવહ છે. એટલે એ સંજોગોની અંદર ફરિયાદ કરવા માટે કોઈ બાળ નથી, કોઈ પણ વ્યક્તિ કરી શકે. તમે જાઓ, હું જાઓ, કે થર્ડ પાર્ટી જાય, કે રસ્તા ઉપર જનાર વ્યક્તિ કોઈ પણ જાય, અથવા તો પોલીસ ઓફિસર પોતે કરી શકે. ફરિયાદ કરવા માટે બાળ નથી, પણ હિતાવહ છે. મેં શબ્દ વાપર્યો હિતાવહ છે. દાખલા તરીકે ચોરીના કેસની અંદર તો જેની મિલકત ચોરાઈ છે એ કહી શકે કે મારી આ મિલકત હતી, આટલા રૂપિયાની હતી, આવા પ્રકારની હતી, આટલા ગ્રામની હતી કે આટલા તોલાની હતી, એ કહી શકે. લૂંટના કેસમાં પણ એ કહી શકે કે મારી જે લૂંટમાં ગયેલી વસ્તુ છે આ પ્રકારની હતી, આવી હતી કે તેવી હતી. વિશ્વાસઘાત અને ચીટિંગના કેસમાં પણ એ જ કહી શકે મારી સાથે કેવી રીતે વિશ્વાસઘાત થયો છે કે ચીટિંગ થઈ છે, એ જ કહી શકે. પછી અમે જયારે ડિફેન્સમાં લઈએ છીએ તો અમે એને એક શોર્ટ એક ડિફર કર્યું છે, અને ઘણા બધા કેસોની અંદર અમે એને વાપર્યું છે. એવી રીતે વાપર્યું છે કે સેક્શન 320 સેક્શન 320 CRPC, એમાં જે વ્યક્તિને ઓફેન્સ કમ્પાઉન્ડ કરવાની સત્તા હોય, ઓફેન્સ કમ્પાઉન્ડ કરવાની સત્તા હોય એટલે કે સમાધાન કરવાની સત્તા હોય, they can be lodge the complaint. Other person has no local stand. એવું અમે બચાવ લઈને ચાલ્યા છે. અમુક કોર્ટોએ અમારો બચાવ ગ્રાહ્ય રાખ્યો છે, અમુક કોર્ટોએ અમારો બચાવ ગ્રાહ્ય નથી રાખ્યો. હાઈકોર્ટમાં પણ એ બાબતના બચાવ લીધેલી મેટરો પેન્ડિંગ છે. કદાચ પોઝિટિવલી રિઝલ્ટ આવશે. આ એક નવા ઇસ્યુ છે. તમે હંમેશા ઇસ્યુ ડેવલપ કરો, એ ચીલા ચાલુ નહીં, અમે કરીએ છીએ એવા તમે કરો એ જરૂર નથી. તમે તમારું ડિફેન્સ ડેવલપ કરો, અને ડિફેન્સ જયારે ડેવલપ થશે તો ઓટોમેટિકલ તમને આ એક બહુ જ મહત્વની બાબત છે કે તમે ફરિયાદ છે, ફરિયાદ 5-6 વખતે, 2 વખત, 3 વખત, 4 વખત, 5 વખત વાંચી એટલે તમને એ ફરિયાદની અંદરથી દરેક વખતે નવા ક્લુ મળતા જશે. જેટલી વખત તમે નવા ક્લુ જોતા જશો એટલી વખત તમને એની અંદર ખામીઓ મળતી જશે. એ ખામીઓ એ જ તમારા બચાવ. આ એક બહુ મહત્વની બાબતને ધ્યાન રાખજો. એટલે ફરિયાદ કરવા માટે કઈ વ્યક્તિ જાય એની જરૂર નથી. ક્યાં જાય તો નજીકના પોલીસ સ્ટેશનમાં જે બનાવ બન્યો હોય એની નજીકના પોલીસ સ્ટેશનમાં તમારે જવાનું છે, બીજે ક્યાં ન જતા. બીજે જવું હોય તો ફરિયાદ તમારે લઈ શકાશે, નહીં થાય એવું બી નથી. એનો હું તમને એક્ઝામ્પલ આપું છું કે એ દાખલા તરીકે કોઈ કેસ બને છે એટલે કે અહીં આગળથી કોઈ વ્યક્તિ રહેવા આવ્યો છે ટેમ્પરરીલી હસબન્ડ વાઇફ તરીકે. એક દાખલો આપું છું હસબન્ડ વાઇફનો, કેમ કે મેટ્રિમોનિયલ મેટરની અંદર આ બધું બહુ બનતું હોય છે. મેટ્રિમોનિયલ મેટરની જે ફરિયાદો થતી હોય છે 498 ની ખાસ, એની અંદર હસબન્ડ વાઇફ અહીં રહેતા હોય છે, મારઝૂડ ત્રાસ અહીં આપ્યો હોય છે, અને એની ફરિયાદ અમદાવાદમાં, બોમ્બેમાં, દિલ્હીમાં થાય છે. યુ નો વેરી વેલ. બરાબર? કેમ કે એની વાઇફ ત્યાં રહેતી હોય, વાઇફના સગા ત્યાં રહેતા હોય છે. એટલે પ્લેસ ઓફ ઇન્સિડન્સ ક્યાં છે, બનાવ ક્યાં બન્યો, ગુનો ક્યાં બન્યો છે, તો વડોદરાની અંદર સિટી પોલીસ સ્ટેશનના એરિયામાં. ફરિયાદ ક્યાં દાખલ થાય છે, તો અમદાવાદમાં થાય, બોમ્બેમાં થાય, દિલ્હીમાં થાય, કલકત્તામાં થાય. તો શું? તો દિલ્હીનો પોલીસ ઓફિસર એવું ના કહી શકે કે હું ફરિયાદ નહીં લઉં. એને તો એની ફરિયાદ લઈ લેવાની છે, અને ફરિયાદ લીધા પછી એને 0 નંબરથી રજીસ્ટર કરવાની છે. આ બહુ ધ્યાન રાખવા જેવી બાબત છે. 0 નંબરથી રજીસ્ટર કરશે. એ નંબર નહીં પાડે અને એ ફરિયાદ સીધી લાગતા વળગતા પોલીસ સ્ટેશનને ટ્રાન્સફર કરી દેશે. અને લાગતું વળગતું પોલીસ સ્ટેશન છે એ ફરિયાદ ઉપર
આગળની ન્યાયિક તપાસ કરશે જે કર્યું હશે. ધેટ ઇઝ કમ્પ્લેન અંડર ધ 0 નંબર, રાઈટ? આ 0 નંબરની ફરિયાદ. 0 નંબરની ફરિયાદની ડેફિનેશન માટે આપણે ટૂંકમાં કહીએ તો બિયોન્ડ જ્યુરિડિક્શનની ફરિયાદ એટલે 0 નંબરની ફરિયાદ. આ ટૂંકી ટચ ભાષા. એની અંદર પછી આપણે આગળ જેટલું ડેવલપ કરવું હોય એ આપણી ભાષામાં આપણે ડેવલપ કરી શકીએ. હવે બનાવની હકીકતો તમે ફરિયાદની અંદર લખો છો, બધી જ હકીકતો લખ્યા પછી ફરિયાદ દાખલ થઈ, તપાસનું કામ શરૂ થયું. તપાસનું કામ શરૂ થયું એટલે તપાસ કઈ કઈ સેક્શનોમાં આવે અને તપાસ માટે કોને અધિકાર છે, તપાસ કેવી રીતે કરી શકે, એના માટે થોડું આપણે જોઈ લઈએ તો બહુ સ્પષ્ટ હકીકત છે. લખેલું ટાઈપ કરેલું આ નહીં, આવું બીજું પાન. હા, જો ઇન્વેસ્ટિગેશન started by the investigating officer as per provisions of section 41. સૌથી પહેલા ધ્યાન રાખજો 41, સેક્શન 41. 41 થી માંડી અને સેક્શન 57 સુધી પોલીસ તપાસ અધિકારીને તપાસ કરવાના પાવર્સ, આરોપીને અટક કરવાના પાવર્સ, આરોપીને કઈ રીતે અટક કરવો, ક્યારે કરવો, કયા સંજોગોમાં કરવો, અટક કર્યા પછી કોર્ટમાં પ્રોડક્શન આપવું, એ બધી જ હકીકતો 41 થી 59 સુધીમાં આવરી લીધેલી છે. એના જુદા જુદા પાવર્સ છે. અને ત્યાર પછી બીજા જે અધિકાર છે તપાસ અધિકારીના એ 156માં CRPC ની કલમ 156, 157 અને સીધા તમે ઉતરી જશો તો 174, છેલ્લામાં છેલ્લું 173 ની અંદર ચાર્જશીટ ફાઇલ કરવું અને છેલ્લામાં છેલ્લું 174 ની અંદર ઇન્ક્વાયરીનો રિપોર્ટ. આટલાની અંદર રહીને આ જે સેક્શનો છે તમે બુક્સમાં છે એટલે હું વધારે ડિટેલમાં નથી બોલતો. એનું કારણ છે કે એ બોલવા જઈશ તો તમારો સમય બગડી જશે. આટલાની અંદર રહીને એમને તપાસ કરવાની છે. તપાસ કરી 173 પ્રમાણે કોર્ટમાં ચાર્જશીટ આવ્યું. 173 પ્રમાણે ચાર્જશીટ આવ્યું એટલે આમાં મિત્રો બે વસ્તુ થઈ, ઇન્વેસ્ટિગેશન અને FIR, આ બે મુદ્દા આવ્યા. હજુ કંપનીનો બાકી છે. કમ્પ્લેન અંડર સેક્શન 190 અને 200 નો ક્વેશ્ચન હજુ બાકી છે. ઇન્વેસ્ટિગેશન જે થઈ રહ્યું છે ઇટ ઇઝ અ પાર્ટ ઓફ પ્રોસિડિંગ્સ. ઇન્વેસ્ટિગેશનમાં શું હોય તો તપાસ અધિકારીને તપાસના કામે આરોપીને અટક કરવાના પાવર્સ છે. તપાસ અધિકારીને આરોપીને અટક કરવાના પાવર્સ છે. આરોપી પાસેથી કઈ રિકવરી કરવાના પાવર છે. કોઈ વેપન્સ મળી આવે તો એટલે પાણી લાય, કોઈ વેપન્સ મળી આવે તો રિકવર કરવાના પાવર છે. વેપન્સ સિવાય, વેપન્સ એટલા માટે કે ઘણા કેસોમાં વેપન્સ જ વપરાતા હોય છે અને આપણે કહીએ એના બદલે હું તમને કહું ઇન્ક્રિમિનેટિંગ આર્ટિકલ, એવું કોઈ ઇન્ક્રિમિનેટિંગ આર્ટિકલ હોય ગુનાના કામનું કે જે તપાસના કામે મેળવવું જરૂર છે, એ ઇન્ક્રિમિનેટિંગ આર્ટિકલ જે મેળવે એ બધા જ પાવર્સ છે. ઇન્ક્રિમિનેટિંગ આર્ટિકલ્સના પંચનામા કરવાના પાવર્સ છે. એક્સપર્ટના ઓપિનિયન કરી લેવાના પાવર્સ છે. મુદ્દામાં એક્સપર્ટના ઓપિનિયન માટે મોકલવાના પાવર્સ છે. ત્યાર પછી અધર સ્ટેટમાં કમ્પ્લેન અંગે તપાસ કરવા માટે જવું હોય અધર સ્ટેટની અંદર તો બીજા સ્ટેટમાં ઉપરી અધિકારીની પરવાનગી લઈને ફરિયાદ માટેની તપાસ કરવા માટે જવા માટેના પણ પાવર્સ છે. અધર કન્ટ્રીમાં જવું હોય અધર કન્ટ્રીમાં એ પણ પાવર્સ છે. એટલે અધર કન્ટ્રીમાં પણ તપાસ થઈ જાય. તમે એવું ના માનતા કે આપણા ઇન્ડિયાની અંદર જ તપાસ થાય, અધર કન્ટ્રીમાં પણ થાય. અને અત્યારે લેટેસ્ટ માલિયા વાળો કેસ ચાલી રહ્યો છે એમાં આખી મેટર અધર કન્ટ્રીમાં ઇન્વેસ્ટિગેશન છે. બરાબર? આ માલિયાનો, વિજય માલિયાનો અને પેલો શું નામ પેલો મેહુલ ચોકસી, નીરવ, હા, એ જે કેસ છે એ અત્યારે અધર કન્ટ્રીમાં ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે. એના કેસ છે. એના પણ બધા પાવર્સ આપણને આ જે સેક્શન મેં 59 થી 174 બતાવી, 159 થી 174 એ બધાની અંદર કેવી રીતે વાપરવા અને કયા કયા પ્રોવિઝનમાં વાપરવા એ બધાના પાવર્સ આપેલા છે. છેલ્લો જે એમનો તપાસનો અધિકારીનો જે છેલ્લામાં છેલ્લો પાવર છે એ ચાર્જશીટ કરવાનો પાવર. ચાર્જશીટ દાખલ થાય એટલે એને તપાસનું કામ
આપણે એવું કહીએ છીએ કે પૂરું થઈ ગયું. બધા વકીલ મિત્રો એવું કહે છે કે ચાર્જશીટનું કામ, ચાર્જશીટ પૂરું થયું, આવી ગયું કે તપાસનું કામ પૂરું થયું. પણ ચાર્જશીટનું કામ ક્યારેય પૂરું, તપાસનું કામ ક્યારેય પૂરું થતું નથી. ઇટ ઇઝ ઓલવેઝ કન્ટિન્યુઅસ.